સીતારામ, જય માતાજી। સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલમાં। આજ તો આપણે બનાવશું સાદા ઘઉંના રોટના પરોઠા। તો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો। તે માટે આપણે એક કુંડિયામાં ઘઉંનો લોટ લઈ લઈશું 500 જેટલો। તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। મીઠુંને આપણે સારી રીતે લોટની અંદર મિક્સ કરી દઈશું અને વચ્ચે ખાડો કરી લઈશું। તેની અંદર આપણે એક વાટકી જેટલું તેલ એડ કરીશું। તેલને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। તેલને આપણે સારી રીતે મિક્સ કરવા જ્યાં સુધી આપણું મોયણ છે ને હાથમાં વળી ના શકે ત્યાં સુધી આવી રીતે મિક્સ કરી જાશું। તો જો આપણું મોયણ સારી રીતે મિક્સ થઈ ગયું, આપણે હવે થોડું પાણી વેડીને લોટને બાંધી લેશું। આપણે પાણી વધારે વેડવાનું નથી, થોડું વેડી જશું અને બાંધી જશું। લોટને આપણે બહુ ઢીલો નહીં કે બહુ કઠણ નહીં, માપસરનો રાખવાનો છે। તો આપણે લોટ બાંધાઈએ તેની ઉપર આપણે થોડું તેલ એડ કરીશું। તેલ એડ કરીને આપણે લોટને સારી રીતે ચીકવી લેશું। લોટને ચીકવવાથી આપણો લોટ સારો મુલાયમ અને સરસ બને છે। આપણે આવી રીતે હાથની મદદ સારી રીતે લોટને ચીકવી લેશું। જેટલો આપણે લોટને ચીકવશો તેટલો આપણો લોટ છે ને તે સરસ મુલાયમ એકદમ બનશે અને આપણા પરોઠા પણ સારા બનશે। તો આપણો લોટ બાંધીને તૈયાર થઈ જતો લોટને છે ને આપણે હવે 15 મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈશું। તો આપણી 15 મિનિટ થઈ જતી તો જો આપણો લોટ સારી રીતે એકદમ સરસ મુલાયમ જેવો થઈ જશે। તો લોટને આવી રીતે થોડો પાછો ચીકવી લેશું। હવે એમાંથી આપણે લોટમાં થોડો લોયો લઈ લેશું રોટલી કરવા માટે। આપણે લોહીને આવી રીતે સારી રીતે ગોળ કરી લેવાનો છે। તેની ઉપર આપણે કોરો લોટ લગાવશું। કોરો લોટ લગાવવાથી આપણી રોટલી ચોંટતી નથી એવો રહેશે। તો જો આપણે આવી ગોળ લોયો કરી લેશું। ગોળ લોયો કરશું તો આપણી રોટલી સરસ ગોળ બનશે। હવે આપણે વેલણની મદદથી આવી રીતે રોટલીને વણી લેવાની છે। આપણે એવું લાગે ને કે આપણી રોટલી ચોંટે છે તો આપણે કોરો લોટ ફેરથી નાખી શકો છો। રોટલીને આપણે આવી ગોળ જ બનાવવાની છે। તો આપણી રોટલી ગોળ બનીને તૈયાર થઈ ગઈ છે। તેની ઉપર આપણે તેલ લગાવી લેશું। તેલ આવી રીતે આપણે આખી રોટલીમાં લગાવી લેશું। તેની ઉપર આપણે થોડો કોરો લોટ ભભરાવીશું। પછી આપણે છે ને રોટલીને આવી રીતે એક સાઈડથી વાળી લેશું। તેની ઉપર પણ આવી રીતે તેલ લગાવી લેવાનું છે। તેલ લગાવવાથી આપણી રોટલીના પડ ખુલતા નથી અને રોટલી આપણી સરસ પડવાળી થાય છે। આપણે આવી રીતે કોરો લોટ લગાવીને ફરીથી આવી રીતે ત્રિકોણ ટાઈપ વાળી લેશું। તેની ઉપર પણ આપણે કોરો લોટ લગાવી લેશું। આપણે પરોઠાને હવે વણી લઈશું વેલણની મદદથી। આપણે 3 ખૂણેથી વણવાનો છે। આપણે પરોઠાને છે ને ત્રિકોણ ટાઈપ રાખીશું। પરોઠાને તમારે ગોળ બનાવો તો એ બને છે। તો આપણો પરોઠો બનીને તૈયાર થઈ ગયો। આપણે એક તવો ગરમ કર્યો તો તેની ઉપર પરોઠાને આપણે શેકી લેશું। આપણે પરોઠો એક સાઈડથી શેકાઈ જતો તેને આપણે પલટી દઈશું। તેની આપણે જે પીંછ હતી તેની મદદથી આખી પરોઠા પર તેલ લગાવી લેશું। પરોઠાને આપણે હવે બીજી સાઈડ પલટી દઈશું। તેની ઉપર પણ આપણે આવી રીતે આખા પરોઠા પર તેલ લગાવી લેવાનું છે।
તેલ લગાવવાથી આપણો પરોઠો સરસ મુલાયમ બને છે અને એકદમ ખાવામાં પણ ટેસ્ટી લાગે છે. ચા સાથે ખાશો તો પણ બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે. તો જો આપણો પરોઠો એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. તો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર જરૂરથી કરી દેજો. જય સીતારામ. મળીશું આપણે નવા રેસીપીમાં.